જય દશામાં કેમ છો મારા વાલા મિત્રો? જય દશામાં. વસ્ત્રાલ ગામમાં આવેલ માં દશામાનું મંદિર બહુ જ પ્રખ્યાત છે. હજારોની સંખ્યામાં ગામો ગામથી ભક્તો ઉમટે છે માં દશામાના દર્શન કરવા માટે. અને આજે તો જાગરણ પણ છે. મેટ્રો સ્ટેશનની નીચે આવેલ માં દશામાનું મંદિર જે કે પ્રખ્યાત છે. બહુ જૂનું મંદિર છે. અહીં રામાપીરનું મંદિર અને એમાં અંબેમાનું મંદિર પણ છે. અને અહીં સામેની સાઈડ ભગવાન ભોળેનાથનું મંદિર છે. તમે જોઈ શકો છો અહીં કેટલી પાવન ભૂમિ છે. અહીં હજારોની સંખ્યામાં ભક્તો જોવા મળે છે. આ દશામાનું જાગરણ છે. દશામાનો આ તહેવાર લોકો 10 દિવસ સુધી નકરોડા ઉપવાસ કરીને કરે છે. જેની જેવી ભક્તિ, જેની જેવી શ્રદ્ધા, લોકો માતાજીનું મૂર્તિ લાવીને ઘરે પૂજાપાઠ કરે છે અને 10મા દિવસે એમનું જળમાં પધરાવે છે. તો તમે દશામાનો વ્રત કરતા હોય ને કે તમારા ઘરમાંથી કે તમારા આજુબાજુમાંથી કોઈ પણ દશામાનો વ્રત કરતા હોય ને તો કોમેન્ટમાં જય દશામાં જરૂર લખજો. જો તમને આ વિડીયો ગમે ને તો વિડીયોને લાઇક કરજો અને ચેનલ સબસ્ક્રાઈબ કરજો. સૌથી મોટી ખાસ વાત મને આ મંદિરની આ લાગી કે હજારોની સંખ્યામાં જો પબ્લિક આવે ને તો પણ એમને શાંતિથી દશામાના દર્શન થાય છે. અને બધા જ લોકો લાઇનમાં ઊભા રહીને શાંતિથી દશામાના દર્શન કરે છે. અને એમની સેવા કરવા માટે પણ પોલીસનો બંદોબસ્ત પણ જોવા મળ્યો છે. એ 10 દાડા હાજર રહ્યા હતા અને એ લોકો ભક્તજનોની રક્ષામાં ઊભા હતા. અહીંયા સ્વયંસેવકો પણ હતા, જે સ્વયંસેવક એટલે પોતાની રીતે કાર્યરત હતા. કોઈ પણ ભક્તોને વાગે નહીં, કોઈ ધક્કામુક્કી થાય નહીં અને બધા જ ભક્તોને આરામથી દર્શન થાય ને એના માટે સ્વયંસેવકો અહીંયા હાજરી આપ્યા હતા. એમ તો માં દશામાના ગુજરાતમાં હજારોની સંખ્યામાં મંદિર તો આવેલા છે. ગામો ગામ મંદિર છે. પણ વસ્ત્રાલ ગામમાં મંદિરની વાત જ કંઈ અલગ છે. કેમ કે આવા 3 મંદિર એક સાથે ભેગા છે. માં અંબેમાં, રામદેવ પીર અને માં દશામાના. અહીંયા તમને દર વર્ષે, દર મહિને, દર રવિવારે તમને અહીં ભીડ જોવા મળશે. બોલો જય દશામાં, જય દશામાં, જય દશામાં. ઈચ્છાકાતરોથી સાવધાન રહો, ખોટી ભીડ કરશો નહીં. દર્શન કરી પ્રસાદ લઈ આરતી લઈ અને આગળ વધતા રહેશો. રસ્તા વચ્ચે ઊભા ના રહેશો. વ્યવસ્થામાં સાથ અને સહકાર આપવા નમ્ર વિનંતી છે. મા દશામાં આપ સર્વેની મનોકામના પૂર્ણ કરે. જય વિનંતી છે કે પોતાના વાહનો ગમે ત્યાં આજે સનાતનનો આજે ઉપસ્થિત છે. સનાતન ધર્મની જાળવણીમાં